દાંતામાં રાજકીય અદાવત ચરમસીમાએ. ભાજપને 60% વોટ આપ્યા છતાં પાતળિયા દૂધ મંડળીએ ખેડૂતોનું દૂધ લેવાની ના પાડી દીધી. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ચૂંટણીની અદાવતનો અત્યંત શરમજનક કિસ્સો સામે આવ્યો છે. કાંસા પાતળિયા ગામની દૂધ મંડળી રાજકીય દ્વેષ ભાવના રાખી ખેડૂતોનું દૂધ લેવાની કસીને ના પાડી દેતા નારાજ ખેડૂતો રાત્રે દૂધ ભરેલા કેન સાથે દાંતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ગામના આગેવાન બકાભાઈ અરજણભાઈ ગમારે જણાવ્યું કે તાજેતરની ચૂંટણીમાં કાંસા પાતળિયા ગામમાંથી 60%થી વધુ મત ભાજપને મળ્યા હતા. આ વાતનો ખાર રાખીને ગામના સરપંચ અને પાતળિયા દૂધ મંડળીના સભ્યોએ બદલાની ભાવનાથી ખેડૂતોને પરેશાન કરવાનું શરૂ કર્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોએ માંગ કરી છે કે દૂધ મંડળીના સંચાલકો અને સરપંચ સામે રાજકીય અદાવત રાખી ગરીબ ખેડૂતોને હેરાન કરવા બદલ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક દૂધ લેવાનું શરૂ કરવામાં આવે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને યોગ્ય ન્યાય માટે અપાવવાની ખાતરી આપી છે. દાંતા તાલુકાના પાતળિયા ગામની મંડળીમાં દૂધ મંડળીમાં અમે કોસા ગામના વર્ષોથી દૂધ ભરાવીએ છીએ ને આ કાલથી પણ આ ચૂંટણીને લગતા હમણાંથી ચૂંટણી આવી જિલ્લા ડેલિકેટ તાલુકા ડેલિકેટની, એટલે જે ચૂંટણી થઈ એમાં અમે કોસા ગામના લોકોએ અમારા પાતળિયા ગામને જે વતની પેલા કલાજી ઠાકોર હતા એમને અમે બીજેપીમાં કોસા ગામ વતી 60% મતદાન આપ્યા. કોંગ્રેસવાળાનો પ્લસમાં છે 40%. એની અદાલત રાખી અમારું દૂધ આજની તારીખમાં લેવામાં આવતું નથી. પાતળિયાના સરપંચશ્રી, દૂધ મંડળીના મંત્રીશ્રી અમારા લોકોને, આદિવાસી લોકોને ના પાડી છે. અમારા ગ્રાહકો 150થી 200 આજુબાજુના ગ્રાહકો છે. અમે વર્ષોથી દૂધ ભરાય છે. અમારો કોઈ દૂધમાં પ્રોબ્લેમ હોય તો અમને બતાવે, પણ ચૂંટણીની અદાવતથી અમારા લોકોને દૂધ લેવાની ના પાડી છે. આવો કોઈ દેશમાં કાયદો નથી. ચૂંટણી તો આખા દેશમાં લડાય છે. આજ કોઈ નવી ચૂંટણી આવી નથી. જો એમને એવી ખબર હોત કે ભાઈ આવો કાયદો છે તો અમે લોકોને મતનો અધિકાર, પોતાનો અધિકાર પોતાને છે. અંદર જઈને કોને મત આપે એ અમને ખબર નથી. આવી જો અમને પાતળિયાવાળા લોકોએ કીધું હોત કે અમારે કોસામાંથી 100% મતદાન જોઈએ છે, તો અમે સરકારનો અધિકાર એવો હોત કે ભાઈ લોકોને હાથે જઈને પછી અંદર જઈને પકડીને લઈ જઈને મતદાન અપાવવાના હોત, તો અમે બધા બટનો દબાવરાવત કે ભાઈ બધા બટનો આપણું દૂધ બંધ કરી દેશે, આવો કાયદો છે તો બટન બધા દબાવો, તો બધા મતદાન એમને આપો. પણ અમને આવી કોઈ માહિતી નથી. એટલે આજે અમારા દૂધ બંધ કર્યું છે. એટલે આનો અમારે કયા કારણસર બંધ કર્યું છે એનો નિવેડો જોઈએ. મારું નામ છે બકાભાઈ અરજણભાઈ ગમાર.